આજના યુવાનો બગડી નથી ગયા, આજના યુવાનો બદલી ગયા. અને એનો કહેવાનો મારો તાત્પર્ય એવું નથી કે આજના યુવાનો બધા સારું કામ કરે છે, ક્યાંય ખરાબ નથી. ના, છે આજના યુવાનો કોઈ ખરાબ રસ્તે ચડેલા હશે, કોઈ અમર્યાદામાં વર્તનમાં વળી ગયા હશે, એવાય પણ હશે. તો શું સતયુગમાં હિરણ્યકશ્યપુની બધાય નહોતા? ભસ્માસુર શ્રી બધાય નહોતા? એ તો સતયુગમાંય હતા. ત્રેતામાં રાવણ નહોતો, દ્વાપરમાં શિશુપાલ કંસ નહોતા, દુર્યોધન નહોતો, શકુની નહોતો. સમાજ ક્યારેય 100% સારો હોઈ જ ન શકે. પહેલેથી હાયલું આવે છે, નવું નથી. એટલે આપણને તો હું અત્યારનો આપણો જમાનો દેખાય. આજના યુવાનો બગડી નથી ગયા, આજના યુવાનો બદલી ગયા છે. આજના યુવાનોને ધર્મમાં રસ છે, આધ્યાત્મમાં રસ છે, કથાઓમાં રસ છે, કહાનીઓમાં રસ છે, પણ એને સમજાય એવી શૈલીમાં, એને મજા આવે એવી ભાષામાં જો એને સમજણ પડે અને એવું એને પીરસવામાં આવે તો આજનો યુવાન એ જૂની પેઢી કરતાં એને જો વ્યવસ્થિત સમજાવવામાં આવે તો એ વધારે શ્રદ્ધાવાન છે આજનો યુવાન.